આપણી સાથે અત્યારે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે. વિમલ ચુડાસમા ઘણા વખતથી ચર્ચામાં એટલે છે કે એક તો સુસાઇડવાળો કેસ થયો અને ત્યારબાદ ચર્ચા એ આવી કે વિમલભાઈ પોતે ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. વિમલભાઈ, ફાઇનલી શું છે? હું તો લગભગ છેલ્લા 6 વર્ષથી જે મારું નામ મીડિયા થ્રુ ફેલાવવામાં આવે છે અને મેં મીડિયાના ભાઈઓને પણ પૂછેલું કે આ તમને ક્યાંથી મળે છે વાતો. એ કીધું કે સૂત્ર દ્વારા અમને મળવા. મેં કીધું સૂત્રનું મને નંબર આપો, મોબાઈલ નંબર કે એડ્રેસ આપો તો હું એમને મળી આવું. કારણ કે જેટલી વાર જ્યારે પણ મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે મેં ક્લેરિફિકેશન કર્યું છે. દર વખતે હું એક જ ધારાસભ્ય છે કે દર વખતે ક્લેરિફિકેશન કર્યું છે કે અમે જે વાતો આવે છે એ ખોટી છે, વાતો ઉડાડવામાં આવે છે. અમે તો વર્ષોથી, હું તો 22 વર્ષની ઉંમરેથી મને કોંગ્રેસ પાર્ટીએ સિમ્બોલ આપેલો છે. 4 વાર નગરપાલિકાની ટિકિટ આપેલી છે. કારોબારી ચેરમેન, વિરોધ પક્ષનો નેતા, નગરપાલિકાનો પ્રમુખ, 2 વાર ધારાસભ્ય તરીકે પણ કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર લડીને ચૂંટાયેલો છું. કોંગ્રેસ પાર્ટીએ ખૂબ મને આપ્યું છે અને આ તો ખોટી વાતો છે બધા મને બદનામ કરવા માટે થઈને. કારણ કે ચૂંટણીઓ આવે ત્યારે જે લોકો પણ જે આ વાતો ફેલાવે છે એ મને બદનામ કરવા માટે ફેલાવે છે. કારણ કે એનું કારણ એ છે કે જેનેથી આ વાતો અવારનવાર મીડિયામાં આવે, જેનાથી અમારા કોંગ્રેસ પાર્ટીના ગીર સોમનાથના આગેવાનો કે કાર્યકર કે મારા ચાહકો છે એ નિરાશ થઈ જાય અને એની ડિમોરલ થઈ જાય એનાથી આવું અવારનવાર આવતું હોય તો. એટલે એના માટે ડિમોરલ અમારા કાર્યકરોને કરવા માટે આ બધું કરવામાં આવેલું છે. પણ અમારા કાર્યકરો અને આગેવાન મજબૂત છે. છેલ્લા 3-4 વર્ષ પણ આ કર્યું છતાં પણ ફરી મને ચૂંટાઈ અને વિધાનસભામાં 15મી વિધાનસભામાં મોકલેલો છે. એટલે આ અમને બદનામ કરવા માટે થઈ અને આ બધું વાતો જે લોકોને અમારાથી ડર લાગતો હોય આ વાતો કરતા હોય છે. પણ સવાલ એ છે ને, આજ વિધાનસભાની સીડી ઉપર મેં તમને સવાલ પૂછ્યો તો 2022માં તમે કીધું હતું કે 156ની સામે 17 સિંહ લડશે. આ 17 સિંહમાંથી 2 સીટો જતા રહ્યા છે. એટલે ચર્ચા ચાલે છે કે અલગ અલગ જે 5 થી 6 ધારાસભ્ય પણ જઈ શકે છે. ત્યારે તમે જે વાત કરી લીધી, આપણે બેઠા એ સમયે મેં જ્યારે જાહેર સભામાં પણ કીધેલું હતું કે મારા વિસ્તારના લોકો માટે તમારો આ એક સિંહ જ કાફી છે. અને જ્યારે સીડી ઉપર તમે વાત થયેલી હતી કે ભાઈ 17 સિંહ જે બાકી રહે એ જ સિંહ હોય છે. જે ભાગવાવાળા તો જે કોણ ભાગે એ તો તમને ખ્યાલ હોય છે. જે ટકી રહે એ જ સિંહ કહેવાય. બાકી ભાગવાવાળા તો જે ભાગે છે એને તો આપણે ભાગવાવાળાને શું કહી શકીએ તો તમને ખ્યાલ છે. એટલે જેટલા પણ છે અમે અત્યારે 15 જણા છીએ તો 15 સિંહ જેમ જ લડી છે. આજે તમે સવારે જોયું કે એ 10 હતા અમારા, પણ 10એ 156ને ઊભા કરી દીધા અને 156ને એક સાથે જવાબ ન આપ્યો. આજે પણ અમે 3 સિંહ બધાને સસ્પેન્ડ કર્યા છે. 3 સિંહ વિધાનસભામાં બેઠા છે અને આજે પણ હમણાં પણ જે અમારો એક સિંહ શૈલેષભાઈ છે એ તાકાતથી એમને સ્પીચ આપી અને તાકાતથી બધાને બોલવા ન દીધા. એટલે અમે જેટલા છે એટલા કાફી છે આ લોકો માટે. તમે કહી રહ્યા છો જેટલા છે એટલા કાફી, પણ સવાલ એ છે ને કે 27 આવતા સુધીમાં આ 17 રહેશે ખરા? 2027 વજે આ તો કેવું છે, જો કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ મૂકીને સિમ્બોલ આપ્યો છે, જે લોકોને 17ને આપ્યો હતો એ કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ મૂક્યો હતો. જ્યારે ટિકિટો જોતી હોય ત્યારે લાઇનમાં ઊભા રહેતા હોય છે બધા. અને જ્યારે કોઈ વિશ્વાસ આપીને એ ટિકિટ મેન્ડેટ લઈને જતા હોય, વિશ્વાસ આપે કે અમે કોંગ્રેસ પાર્ટી સાથે વફાદાર રહીશું, સોગંદનામું લેતા હોય, શપથ લેતા હોય છે કે અમે વફાદારી લેશું. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લોકો હોય, જે એમની કમજોર કડી પકડીને તેમને દબાવવાનો પ્રયત્ન કરતા હોય, એના કારણે જતા કોઈ પોતાની લાલચ માટે જતા હોય. એટલે આ વસ્તુ જે થયું છે એનાથી અમને પણ ઘણી બધી શીખ મળી છે કે આવા લાલચુ લોકો હોય તો એને ફરીવાર ટિકિટ આપવી ન જોઈએ. તમે કહી રહ્યા છો શીખ મળી છે, પરંતુ સવાલ એ આવે છે કે વિમલ ચુડાસમા ઉપર એક કેસ પણ થઈ ગયો અને એ સુસાઇડ નોટ જે મળી હતી અને તમે કહી રહ્યા હતા કે ના આમાં કશું જ નથી. પણ છેલ્લે અલ્ટિમેટલી એક પ્રેશર ટેકનિક તો ઊભી થાય ને, અને તમારા ઉપર એ પ્રેશર છે ખરું? નહીં, સુસાઇડ નોટ જે થયેલો હતો એ મારી ઉપર કોઈ કેસ નથી થયેલો. એ મારા સગા માસીનો દીકરો હતો અને એને સુસાઇડ કરેલું હતું. અને એને જે સુસાઇડ કરેલું હતું, મારે તો એમની સાથે 2 વર્ષથી કોઈ વ્યવહાર જ નહોતો. કોઈ દિવસ એમને મને ટેલિફોન નહોતો કર્યો, મેં એમને ટેલિફોન નહોતો કર્યો કે કોઈ દિવસ કંઈ ફંક્શનમાં કે કોઈ સાથે ફોટોગ્રાફ કે વિડીયો કે કોઈ વાત જ નથી. એ એમના રસ્તે હતો, હું મારા રસ્તે હતો. અને પણ એ શું હતું કે મારા વિરોધીઓ હતા, એમની સાથે એ ત્યાં ચડી ગયો હતો અને એમને ઊંધા રસ્તે ચડાવેલો હતો. અને એ થોડુંક વધારે પૂરતું ડ્રિંકથી ટેવાયેલો હતો. એના કારણે એનો ગલત ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હોય કે જે કંઈ હોય. પણ આજે એમને જે ગલત જે થયું છે
એમની સાથે મારે કોઈ વ્યવહાર નહોતો. વ્યવહાર જ ન હોય, આજે કોઈ પણ હોય, કોઈનું નામ લખી દે કે ભાઈ આમના કારણે હું કરું છું, પણ એને કોઈ લેવા દેવા જ ન હોય તો કેવી રીતે થાય કરી શકે. અને આ સિવાય પણ આજે તે દિવસે જ્યારે એ પોતે એકલો, એના વાઈફ અને એના બાળકો સાથે પણ એ ત્યાં એકલો જ રહેતો હતો. એમનો ભાઈ, એમની સિસ્ટર, એમના મમ્મી પપ્પા એ સંપૂર્ણ અમારી સાથે હતા, અમારી સાથે જ રહેતા હતા. કારણ કે એ જે એમને ગલત ડ્રિંકની આદત હતી એના કારણે એ રસ્તા ઉપર એ ચડેલો હતો. એટલે એને સમજાવવાથી ન સમજે, અમે 2 વર્ષથી એમની સાથે કોઈ વ્યવહાર જ નહોતો રાખેલ. એ શું કરતો, શું ન કરતો, પણ છતાં પણ આજે બધાને ખબર છે એમની વાઈફ છે, એમના 2 બાળકો, એ બધા હારે રહેતા હતા ત્યાં. અને એના મમ્મી પપ્પા, એમની સિસ્ટર, એના બ્રધર એ અલગ એના કારણે રહેવા વહી ગયા હતા. પણ ત્યારે પણ આજે પણ જો હું ખોટો હોય તો એને પણ એના લીધે પ્રેશર તમારા ઉપર ક્રિએટ થઈ રહ્યું છે કે કેસ થશે ને તમારે બીજેપીમાં આવવું પડશે કે પાર્ટી છોડવી પડશે. વિમલ ચુડાસમા ક્યારેય કોઈ પ્રેશરથી ડરતો નથી અને ક્યારેય ડરવાનો નથી. વિમલ ચુડાસમાને કોઈ સમજાવી ગયો તો મનથી સમજાવી ગયે, દિલથી સમજાવી ગયે અને પ્રેમથી જઈ શકે. બાકી કોઈ પ્રેશરથી વિમલ ક્યારેય જતો નથી અને ક્યાંય જવાનો નથી. આ તો 20 વર્ષ, મેં 22 વર્ષની ઉંમરથી રાજનીતિમાં હું છું. કોંગ્રેસ પાર્ટીના સિમ્બલ ઉપરથી આજ સુધી ક્યારેય પાર્ટી બદલાવી નથી. આજ સુધી સિમ્બલ ઉપર જ છું. અને આવા તો ઘણા બધા પ્રયત્નો મારી ઉપર થયેલા છે. તે દિવસ પણ ડગ્યો નહોતો અને આજે પણ ડગીશ નહીં. અને જ્યારે પણ ખોટી રીતે, જ્યારે ખોટી રીતે કોઈ પણ મારી ઉપર પ્રયત્ન પ્રેશર કરવાનું કર્યું છે, ત્યારે હંમેશા હું સાચો હોય છે. હંમેશા મારી સત્યની જીત થઈ છે. અને જેને પણ ખોટી રીતે મારી પર પ્રેશર કરવાનું કર્યું છે એ હંમેશા એને નુકસાન ગયું છે. અત્યાર સુધીમાં જેટલી વાર થયું છે એટલી વાર જેને પણ કર્યું છે એને નુકસાન ગયું છે. અચ્છા, સાથે લોકસભાની ચૂંટણી પણ આવે છે. લોકસભાની ચૂંટણીને લઈને શું તમારા લોકોની રણનીતિ શું છે? કારણ કે ગુજરાતની અંદર જોવા જઈએ તો 26માંથી 26 સીટો અત્યાર સુધીમાં બીજેપીને મળેલી છે. એ 14નું ઇલેક્શન હોય કે 19નું ઇલેક્શન હોય, હવે રણનીતિ બદલાશે? આ તો છે અમારા જે રાષ્ટ્રીય નેતા છે દિલ્હીથી અને કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અને એ ટીમ દ્વારા જે આ સંગઠનનું કામ છે. અને આ સંગઠન દ્વારા, રાષ્ટ્રીય સંગઠન અને પ્રદેશનું સંગઠન, એ દ્વારા નવી નવી રણનીતિ નક્કી કરવામાં આવતી હોય છે. આ વખતે પણ કરવામાં આવશે અને એ સંગઠન નક્કી કરશે કે કઈ પ્રકારનું આવતું ઇલેક્શન 2024નું લડવાનું છે. અચ્છા, તમને કે તમારે લોકસભા લડવાની છે, તો વિમલ ચુડાસમા તૈયાર છે લડવા? મને તો ગયા વખતે કહેતા હતા, આ વખતે પણ કહેતા છે. પણ હું એવો માણસ છું કે જે ચૂંટણીઓ એ લડું કે જેનાથી હું લોકોના સંપૂર્ણ કામ કરી શકું. લોકો કોઈ એમ ન કહી શકે ભાઈ વિમલભાઈ મને મળતા નથી, કે લોકોની સાથે જ્યારે હું કોઈ પણ, કારણ કે અમે નગરપાલિકાથી જોડાયેલા લોકો છે. નગરપાલિકામાં જોડાયેલા એટલે અમે એક શેરીથી કામ કરતા લોકો છે. આજે પણ એક ધારાસભ્ય બન્યો છું તો આજે લોકો સાથે એ જ પ્રમાણે અમારે એક ધારાસભ્ય જેવું એટીટ્યૂડ ન હોય, અમારે એક નગરસેવક જેવું જ હોય. લોકો પૂછે કે શું તકલીફ છે, ચલો તમારી પાસે આવે અને આનો આવી રીતે થાય, ન થાય તો ના પાડી દે કે અમારાથી નહીં થાય, આ સરકાર કીધે થશે. એ પણ અમે ટેવાયેલા છો. અને જે થતું હોય અને ખોટું હોય તો એ પણ કહી દેશે કે આ તમે ખોટા રસ્તા પર છો, આમાં તમારો સમય નહીં બગાડતા. એટલે એના માટે થઈ અને જે વસ્તુઓ છે અમારાથી જે કામગીરી થઈ શકતી હોય, મારાથી જે થઈ શકતી હોય એ પ્રમાણે હું ઇલેક્શન લડું છું અને એ પ્રમાણે નક્કી કરવામાં આવશે. અચ્છા, એટલે તમે લડશો ખરા? તમને પાર્ટીએ કીધું કે લડવાનું છે તો લડશે વિમલ ચુડાસમા? પાર્ટીઓએ મને કીધું છે, પણ પાર્ટીએ ચર્ચા કરી અને હું સર્વે કરી કે જે પ્રમાણે હું નગરસેવક તરીકે કામ કરતો હતો, ધારાસભ્ય તરીકે કામ કરતો હતો, હવે લોકસભામાં પણ એ પ્રમાણે કામ કરી શકું. એ માટે વિસ્તારો છે, 7 વિધાનસભા આવતી, એ સર્વે કરી અને પાર્ટી સાથે ચર્ચા કરી અને લોકોનું કામ કરી શકું તો જ હું લડું છું. અને તો જ હું મારી પાર્ટીને ત્યાં વાત કરીશ એ પ્રમાણે. ચલો, આપ અમારી સાથે જોડાયા એના માટે થેન્ક યુ. દાદા, વિમલ ચુડાસમા કહેવું છે કે પહેલાં સર્વે કરશે કે ક્યાંક લાગશે કે લોકોનું કામ થઈ શકે છે તો જ તેઓ ઇલેક્શન લડશે. પરંતુ હા, એટલું ચોક્કસ છે કે કોંગ્રેસ પાર્ટી ઈચ્છી રહી છે કે તેઓ ઇલેક્શન લડે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.